નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8નું ત્રીજું ગદ્ય આત્મશ્રદ્ધાયા પ્રભાવ ભણીશું, જેનો ગુજરાતી અર્થ થાય છે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. આત્મશ્રદ્ધાનો પ્રભાવ. હવે જુઓ, આત્મશ્રદ્ધા એટલે શું? પહેલાં તો એ જ શબ્દ આપણે સમજવાનું છે, બરાબર. આત્મશ્રદ્ધા એટલે કે પોતાના ઉપર વિશ્વાસ, પોતાના ઉપર, પોતાની જાત ઉપરની શ્રદ્ધા, બરાબર. જો આ જે દુનિયા છે ને, આ જે સમય છે, એમાં આપણે આપણા ઉપર શ્રદ્ધા રાખવાની છે. એટલે કે આપણે પોતાના, આપણી જાત પર વિશ્વાસ રાખીને પોતાના જ માર્ગદર્શક, આપણે પોતે જ પોતાના માર્ગદર્શક બનીને જીવવાનું છે. હવે જુઓ, આ જે સમય છે એમાં તમને ઘણા બધા, સામેવાળો વ્યક્તિ કેવો છે, કોઈ સ્વાર્થી છે, કોઈ સારો છે, બરાબર, કોઈ પોતે પોતાનું લાભ ઈચ્છે છે તમારી પાસેથી, એ તમે કશું જ જાણતા નથી. એટલા માટે તમારે તમારા માર્ગદર્શક પોતે બનવાનું છે. બીજું કે અત્યારની સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે જે આપણે ઘરે બેસીને ભણવાનું થઈ ગયું, બરાબર, ફોન ઉપર ઓનલાઈન, એમાં પણ આ પાઠ ઘણો મહત્ત્વનો છે. કારણ કે આમાં પણ આપણે આપણા પોતાનું, અત્યારે જે લોકડાઉનની પોઝિશન છે અને જે ઘરે બેસીને આપણે ભણવાનો વારો છે, એમાં આપણે આપણા જ માર્ગદર્શક બનવાનું છે. આપણે જાતે જ આપણું કાર્ય કરવાનું છે. તમને એવું થતું હશે કે મેડમને ક્યાં ખબર પડે છે કે હું વાંચું છું કે નથી વાંચતો, હું લખું છું કે નથી લખતો. હા, ઓબ્વિયસલી મને નથી ખબર પડતી, પણ તમે તમારી જાતે વિચારો કે આમાં તમને જ નુકસાન થશે જો તમે તમારું કાર્ય ઘરે સારી રીતે નહીં કરો તો. એટલે તમે જાતે પોતાના માર્ગદર્શક બની જાઓ, બરાબર. જો, અને જાતે જ પોતાનું કાર્ય કરતાં શીખી જાઓ. ઓકે. હવે જુઓ, તમારું આ જે પાઠ છે ને એ એકલવ્ય ઉપર છે. એકલવ્યની વાર્તાઓ ઘણી બધી તમે સાંભળી હશે, બરાબર. હવે આ પાઠમાં પણ એકલવ્ય અને એના ગુરુ દ્રોણાચાર્યની વાત છે કે એકલવ્ય કેવી રીતે પોતાના ગુરુ પાસે જાય છે અને ધનુર્વિદ્યા શીખવાની વાત કરે છે. ગુરુ એને શું કહે છે, એ આખું જ પ્રસંગ બની ગયું છે, તે તમારા પાઠમાં છે. હવે જુઓ, પહેલાંથી આખી સ્ટોરી કહી દઈશ ને તો પછી તમે પાઠમાં ધ્યાન નહીં આપો. એટલે આપણે એક એક લીટીનું સંસ્કૃતનું ગુજરાતી કરતા જઈશું અને શીખતા જઈશું, બરાબર. અને સ્ટોરીમાં હું તમને સમજ પણ પાડીશ. ખૂબ સરસ મજાની વાર્તા છે. તમને આ વાર્તા દ્વારા ખરેખર આજથી હું એવી આશા રાખું છું કે આ પાઠ ભણ્યા પછી તમે પોતાના ઉપર નિર્ભર થઈ જશો, તમે પોતાના માર્ગદર્શન બની જશો, તમે પોતાની જાત પર વિશ્વાસ રાખતા થઈ જશો અને પોતાની જાતે કામ કરતા થઈ જશો, બરાબર. હવે જો આપણે પાઠની શરૂઆત કરીએ. એક બાલક આસીત. હવે જો અહીંયા આસીત એ ભૂતકાળનું રૂપ છે. 7મા ધોરણમાં મેં તમને શીખવાડ્યું છે, છતાં એક વખત ફરી રિપીટેશન થઈ જાય કે આસીત છે એ ભૂતકાળનું રૂપ છે, એટલે વાર્તા ભૂતકાળમાં છે, બરાબર. અને ભૂતકાળમાં શું આવશે? હતો. એક બાલક આસીત, એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્ય આસીત. તસ્ય એટલે તેનું નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. સહ ધનુર્વિદ્યા, તે ધનુર્વિદ્યા શીખવા, પઠિતુમ ધાતુનું રૂપ છે, બરાબર. આમ પઠ ધાતુ છે, એને ધાતુ રૂપમાં, બીજા રૂપમાં બદલવામાં આવ્યું છે કે ધનુર્વિદ્યા શીખવા, બરાબર. પઠ એટલે શીખવું અને પઠિતુમ એટલે શીખવા. ધનુર્વિદ્યા શીખવા ઇચ્છતિ સ્મ, શીખવા ઈચ્છતો હતો. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો, બરાબર. જો અહીંયા ક્રિયાપદનું ધાતુનું જે રૂપ છે ને એ યાદ રાખવાનું છે તમારે. પઠિતુમ, બરાબર. હે કૃદન છે, હેત્વર્ત કૃદન છે. તુમ લાગે એટલે હેત્વર્ત કૃદન થઈ જાય. શીખવા, જવા, ખાવા, બેસવા, બરાબર, એવા શબ્દો માટે પાછળ તુમ લાગે સંસ્કૃતમાં.
પહેલાંથી જોઈએ એકઃ બાલકઃ આસીત, એક બાળક કે એક છોકરો હતો. તસ્ય નામ એકલવ્ય આસીત, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યા પઠિતમ ઈચ્છતિ સ્મ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. બરાબર, એક બાળક છે તેનું નામ એકલવ્ય છે, તે ધનુષ્ય વિદ્યા બરાબર, તીરકામઠાની જે રમત આવે છે ને એ ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. હવે જુઓ શું થાય છે આગળ. એકદા એકવાર શહ તે દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. સહ તે દ્રોણાચાર્યની સમીપમ એટલે પાસે, અગચ્છત ગયો, અવદચ્ચ ચ એટલે અને અવદત બોલ્યો. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ. હે ગુરુદેવ, અહમ અપી હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. જુઓ, ભવિતુમ એટલે બનવા, ભવિતુમ એટલે બનવા. મેં તમને આગળ શીખવાડ્યું ને, પહેલાં શું શબ્દ આવી ગયું? પઠિતુમ, અહીંયા ભવિતુમ. ઈચ્છામી એટલે ઈચ્છું છું. શું કહે છે પેલો છોકરો? એકદા સહ એકવાર તે દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત અવદચ્ચ, દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ હે ગુરુદેવ, અહમપી હું પણ ધનુર્ધર ભવિતુમ ઈચ્છામી, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા માં સ્વીકુરુ, કૃપા કરી મને સ્વીકારો. આચાર્ય પ્રત્યવદત, આચાર્યએ ઉત્તર આપ્યો. પ્રત્યવદત એટલે ઉત્તર આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. પાઠયામી એટલે ભણાવું છું. જો આચાર્યએ શું ઉત્તર આપ્યો? અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી, અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. શું કહે છે કે હું તો ફક્ત કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. હું તને શિષ્ય તરીકે અહમ ભવતઃ શિષ્ય સ્વરૂપેણ સ્વીકાર કર્તુમ ન શક્નોમિ, હું તને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રત્યે તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઢીલી ન પડી. શિથિલા એટલે ઢીલી કે શિથિલ. બરાબર, જો શું કહે છે પહેલાંથી પાછું જોઈએ પેરેગ્રાફ. એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત અવદચ્ચ, એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ અહમપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ, ગુરુદેવ હું ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા માં સ્વીકરું, કૃપા કરી મને સ્વીકારો. આચાર્ય પ્રત્યવદત, આચાર્યએ ઉત્તર આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ, હું તને શિષ્ય તરીકે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રત્યે તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત, પરંતુ આચાર્ય પ્રત્યે તેની શ્રદ્ધા ઢીલી પડી નહીં. જો અહીંયા જે ગુરુ દ્રોણાચાર્ય છે તે ગુરુ છે, શિક્ષક છે, બરાબર, એ બધી જ વિદ્યાઓ શીખવાડે છે. એટલે આને ધનુર્વિદ્યા શીખવી હતી, એટલે ગુરુ પાસે ગયો અને ગુરુ દ્રોણાચાર્યને કહ્યું કે તમે મને શિષ્ય તરીકે તમે મારું શિષ્ય તરીકે સ્વીકાર કરો. પણ પેલા ગુરુએ શું કહ્યું કે હું તો ફક્ત કૌરવ અને પાંડવોને જ ભણાવું છું, એટલે હું તને મારા શિષ્ય તરીકે સ્વીકાર કરી શકું નહીં. જો ગુરુએ આવું જવાબ આપ્યું છતાં પણ એની શ્રદ્ધા ગુરુ પ્રત્યે શિથિલ ઢીલી થઈ નહીં. બરાબર, હિંમત ના હાર્યો ને એણે શું કર્યું? જો આગળ સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ એટલે તેણે આચાર્ય દ્રોણની એકા મૂર્તિમ અરચયત, એક મૂર્તિ બનાવી.
સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત, તે દરરોજ મૂર્તિને નમતો હતો. પ્રાતકાલાત સાયંકાલ પર્યંતમ ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત. પ્રાતકાલ એટલે સવારથી સાયંકાલ પર્યંત સાંજ સુધી તે ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત, ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. એકદા તસ્મિન વને અભ્યાસ અકરોત. શનૈઃ શનૈઃ ધીરે ધીરે, શનૈઃ શનૈઃ એટલે ધીરે ધીરે. સહ કુશલ ધનુર્ધર અભવત, તે કુશળ ધનુર્ધારી બની ગયો. જો હવે ગુરુએ ના પાડી દીધી કે હું તો ફક્ત કૌરવ અને પાંડવોને જ ભણાવું છું, એટલે હું તને મારો શિષ્ય ન બનાવી શકું, એટલે એ હિંમત ના હાર્યો ને એણે શું કર્યું કે સામે ગુરુ હોય ને તો વધારે સારું શીખાય, બધા એવું કહે છે, બરાબર. આપણે અત્યારે સામે નથી, હું તમારી ગુરુ જ છું, પણ અત્યારે આપણે સામે નથી, પણ એકબીજાનું તો નહીં, પણ તમે તો મારો અવાજ સાંભળી જ શકો છો, બરાબર. એટલે તમારે એવું જ વિચારવાનું કે મેડમ સામે જ ઊભા છે. જો અહીંયા શું થાય છે કે આચાર્યની એક મૂર્તિ બનાવી નાખે છે, અને મૂર્તિ બનાવી અને મૂર્તિને દરરોજ નમન કરે છે, બરાબર. મૂર્તિને દરરોજ નમન કરે છે, સવાર અને સાંજે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. સવારથી લઈને સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે. પછી શું થાય છે કે શનૈઃ શનૈઃ ધીમે ધીમે તે કુશળ ધનુર્ધારી બની જાય છે. હવે એકદા તસ્મિન વને ગુરુદ્રોણ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત. એકદા એટલે એકવાર, તસ્મિન વને તે વનમાં, ગુરુદ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. પાંડવૈઃ એટલે કે પાંડવો, બહુવચનમાં છે, પાંડવો અને કૌરવો સાથે. કૌરવૈઃ એટલે કૌરવો, બરાબર, બહુવચનમાં છે એટલા માટે પાંડવૈઃ અને કૌરવૈઃ એવું લખાય સંસ્કૃતમાં. પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત એટલે પાંડવો અને કૌરવોની સાથે ત્યાં આવ્યા. એકઃ કુક્કુરઃ તાન દૃષ્ટા અભસત. કુક્કુર એટલે કૂતરા. એક કૂતરાએ તાન દ્રષ્ટવા તેમને જોઈને અભસત ભસવા લાગ્યો. અર્જુન ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુન ધનુષ્ય ઉત્થાપયતિ સ્મ. અર્જુને ધનુષ્યને ઉઠાવ્યું. તદેવ એકલવ્ય બાણે તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્ય. તદેવ ત્યારે જ એકલવ્યએ બાણો વડે તે કૂતરાનું, તસ્ય કુક્કુરસ્ય તે કૂતરાનું, મુખમ અસીવ્યત મુખને મોંને સીવી નાખ્યું. દ્રોણાચાર્ય, જો અહીંયા સુધી પહેલાં સમજી લઈએ. જો હવે જ્યારે ગુરુ દ્રોણાચાર્ય એકલવ્યને ના કહી દીધું કે હું તને ભણાવી શકું તેમ નથી, હું તો ફક્ત કૌરવ અને પાંડવોનો જ ગુરુ છું, ત્યારે તે હતાશ ના થયો અને તેણે આવીને શું કર્યું કે એક ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવીને સામે રાખીને એ સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. અને ધીરે ધીરે જાણે ગુરુ જુએ જ છે એમ સરસ રીતે કામ કરીને એ એક સરસ કુશળ ધનુર્ધારી બની ગયો. હવે એક વખત તે જ વનમાં કોણ આવ્યું? ગુરુ દ્રોણ. કોની સાથે? પાંડવો અને કૌરવોની સાથે. હવે જેવા એ વનમાં આવ્યા એવા એક કૂતરાએ તેમને જોઈને ભસવાનું સ્ટાર્ટ કર્યું. એટલે ભસવાનું શરૂ કર્યું એટલે પેલો અર્જુન એ ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય છે, બરાબર. 5 પાંડવોમાંથી જે અર્જુન છે એ એમનો શિષ્ય છે. બધા જ આમ તો શિષ્ય છે, પણ અર્જુનને એમણે ધનુર્વિદ્યા શીખવાડી છે એવું કહેવાય છે. હવે જુઓ, જેવો પેલો કૂતરો ભસતો હતો ને એવું અર્જુને ધનુષ્ય ફક્ત હાથમાં પકડ્યું છે. તેના પહેલાં તો એકલવ્યએ ધનુષ્ય છોડીને તે કૂતરાનું મુખ સીવી લીધું. હવે આગળ જુઓ. દ્રોણાચાર્ય એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત કહ તવ આચાર્ય. જુઓ, દ્રોણાચાર્ય જોઈને ત્યાં આવ્યા અને તેમણે પૂછ્યું. શું પૂછ્યું? કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે?
તદા સહ દ્રોણાચાર્યતા મૂર્તિ અદર્શયત, ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ અદર્શયત બતાવી. ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. જ્યારે એણે કૂતરાનું મોઢું સીવી લીધું એટલે ગુરુ દ્રોણાચાર્યને એવું થયું કે આના ગુરુ કોણ હશે. એટલે ત્યાં આવ્યા અને એમણે પૂછ્યું કે ભાઈ તારા ગુરુ કોણ છે. એટલે તેણે શું કર્યું, આંગળી ચીધીને પેલી મૂર્તિ એમને બતાવી. એ મૂર્તિ કોની હતી? એમના પોતાની જ હતી, ગુરુ દ્રોણાચાર્યની જ. બરાબર. હવે જો શું થાય છે, એટલા માટે જ કહેવાયું છે કે આપણે આપણી જાતને નાની સમજવાની નથી. આપણે પોતે જો પોતાના બળથી મહેનત કરીએ તો ઘણા જ આગળ વધી શકીએ. એટલા માટે જ કહેવાયું છે કે એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને સ્વશ્રદ્ધા એટલે આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય શાનું પ્રતીક છે? ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ, એકલવ્ય આપણને શીખવે છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ, પોતે જ પોતાના પ્રકાશ અને પોતાની બુદ્ધિરૂપ બનો. સ્વયં જ્યોતિ એટલે પોતાના પ્રકાશ અને સ્વયં પ્રજ્ઞ એટલે પોતાની બુદ્ધિ, પોતાની પ્રજ્ઞારૂપ બનો. યદિ અસ્માનો આત્મશ્રદ્ધા અસ્તિ, જો આપણામાં આત્મશ્રદ્ધા હશે, તર્હિ તો કો અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ, કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. દુર્લભ એટલે મુશ્કેલ, નાસ્તિ એટલે નથી. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. અનંતરમ એટલે કે પછી, શ્રદ્ધાયા એટલે આત્મશ્રદ્ધાના બલેન બળથી, સહ તે શ્રેષ્ઠ ધનુર્ધર અભવત શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. જો પછી એક વખત આટલું જોઈ લઈએ. જો એકલવ્ય ગુરુ શ્રદ્ધા સ્વશ્રદ્ધાય ચ પ્રતીક અસ્તિ, એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને સ્વશ્રદ્ધાનો આત્મશ્રદ્ધાનો પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ, એકલવ્ય આપણને શીખવે છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ, જો પોતે જ પોતાના પ્રકાશ અને પોતાની બુદ્ધિ રૂપ બનો. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ, જો આપણામાં આત્મશ્રદ્ધા હશે, તર્હિ કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ, તો કોઈ પણ સિદ્ધિ મળવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત, પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. જો હવે આ પાઠમાં આત્મશ્રદ્ધાના વિકાસ, આત્મશ્રદ્ધા વિશે આપણને સમજાયું છે. બરાબર. તમે જો તમારા પ્રકાશ બનશો, તમારા માર્ગદર્શક બનશો, તો તમને કદી પણ કોઈની જરૂર પડશે નહીં. તમે પોતે તમારી જાતથી ઊભા થઈ શકો છો, જાતે મહેનત કરીને આગળ વધી શકો છો. બરાબર. આ પાઠ દ્વારા આપણને આ સમજાવવા માંગે છે. હવે આશા રાખું છું કે પાઠમાં તમને સમજ પડી ગઈ હશે. જો હવે સ્વાધ્યાય જે છે એ તમારે જાતે કરવાનું છે. બરાબર. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. સ્વાધ્યાયમાં હું તમને સમજ પાડી દઉં છું કે પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. હવે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે એટલે તમારે લખવાના નથી, ફક્ત બોલવાના છે. એકલવ્ય ધનુર્વિદ્યા દ્રોણાચાર્યસ્ય અગચ્છત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્ય રૂપેણ પર્યંતમ ઉત્થાપયતિ ગુરુશ્રદ્ધાયા સ્વયં જ્યોતિ દુર્લભા. હવે જુઓ પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. એનું ગુજરાતી હું તમને શીખવાડું છું કેવી ગુજરાતી શું થાય છે, અને સંસ્કૃતના જવાબ પણ આપી દઉં છું. પણ લખવાનું છે તમે તમારે જાતે. બરાબર. ચોપડીમાં જોઈ શકો છો. પ્રશ્ન નંબર 1, એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા કોની પાસે ગયો? તો એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ, કસ્યની જગ્યાએ શું મૂકવાનું છે? દ્રોણાચાર્યસ્ય. કસ્ય? દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત.
એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા દ્રોણાચાર્યની પાસે ગયો. એકલવ્ય દ્રોણ કિમ અવદત. એકલવ્ય દ્રોણ કિમ અવદત. એકલવ્યએ દ્રોણને શું કહ્યું? તો એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ. ગુરુદેવ અહમ અપી ધનુર્ધર. હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. ભવિતુમ ઈચ્છામિ કૃપયામાં સ્વીકરું. શું કહે છે? ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ કૃપયામાં સ્વીકરું. ગુરુદેવ હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. કૃપયા મારો સ્વીકાર કરો. પ્રશ્ન નંબર 3. દ્રોણ એકલવ્ય કિમ અવદત. દ્રોણે એકલવ્યને શું કહ્યું? તો દ્રોણ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠ્યામિ. હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું નહીં. ચોથો પ્રશ્ન છે એકલવ્ય બાણે કિમ અકરોત. એકલવ્યના બાણે શું કર્યું? બરાબર, તમને ખબર છે ને, ગુરુ દ્રોણાચાર્યને જોઈને કૂતરાએ ભસવાનું શરૂ કર્યું એટલે એકલવ્યના બાણે શું કર્યું? તો એકલવ્ય બાણે એકસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એટલે એકલવ્યના બાણે કૂતરાનું મુખ સીવી લીધું. પાંચમો પ્રશ્ન છે દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત. દ્રોણાચાર્યએ એકલવ્યને શું પૂછ્યું? તો દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્ય. જ્યારે દ્રોણાચાર્ય એકલવ્યએ કૂતરાનું મુખ સીવી લીધું ને એટલે દ્રોણાચાર્યને નવાઈ લાગી કે આના આચાર્ય કોણ હશે, એના ગુરુ કોણ હશે. એટલે એમણે એને પૂછ્યું કે કહ તવ આચાર્ય, તારા ગુરુ કોણ છે? તો તમારે લખવાનું છે કે દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્ય. બરાબર. જો હવે પ્રશ્ન નંબર 3. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. આ તો એકદમ ઇઝી છે, ઉપરના જ તમારે મૂકવાના છે, પાઠમાં જોઈને પણ આવડી જાય. એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ. શું આવશે? કોની પાસે ગયો હતો એ? તો પહેલાં શું આવશે? દ્રોણાચાર્યમ સમીપમ અગચ્છત. દ્રોણાચાર્યની પાસે ગયો હતો. એકલવ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત. તો આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એકઃ કુક્કુરઃ તાન દૃષ્ટવા. એકઃ કુક્કુર તાન દૃષ્ટવા શું આવશે? અભસત, ભસવા લાગ્યો. એકલવ્ય અસ્માન ખાલી જગ્યા શું આવશે? એકલવ્ય અસ્માન શિક્ષયતિ શીખવાડે છે. સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ ભવતુ. બરાબર. પોતાના જ દીવા અને પોતાની બુદ્ધિ બનો. પોતે જ પોતાના દીવા અને બુદ્ધિ બનો. હવે જુઓ, શબ્દોના આધારે વાક્ય બનાવો. ધનુર્ધર. તો અર્જુન મહાન ધનુર્ધર અસ્તિ. બાલક. બાલક નિર્દોષ ભવતી. શિષ્ય. તો હે શિષ્ય સત્યમ વદમ ધર્મ ચર. કુક્કુર. કુક્કુર રાત્રિ સમયે બહુ ભસતી. બરાબર. હવે પ્રશ્ન નંબર 5 કે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. એમાં પહેલો જ છે કે એકલવ્ય ઈશ્વર શ્રદ્ધાયા પ્રતીક અસ્તિ. એકલવ્ય એ ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક છે. સાચું કે ખોટું? શું આવશે? ખોટું. ઈશ્વર શ્રદ્ધાનું પ્રતીક નથી. શાનું પ્રતીક છે? આત્મશ્રદ્ધાનું. એકલવ્ય બાણે કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્યના બાણે કૂતરાનું મુખ સીવી લીધું. સાચું કે ખોટું? સાચું. આચાર્ય પ્રતિ એકલવ્ય, જો સાચું છે ને ત્યાં આમ લખવાનું છે ને ખોટું છે ત્યાં ન. ત્રીજું છે આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. જો વાક્ય વાંચજો. આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. આચાર્ય પ્રત્યે એકલવ્યની શ્રદ્ધા શિથિલ ન થઈ. સાચું કે ખોટું? સાચું. બરાબર. ના જ થઈને અભવત લખ્યું હોય, શિથિલા અભવત
તો ખોટું આવે, પણ ન અભવત છે એટલે સાચું. સાચામાં શું આવશે? આમ. ચોથું છે દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોષિ. શું આવશે? દ્રોણાચાર્ય એકલવ્યનો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતા નથી. તો શું આવશે? આમ. સાચું જ છે ને, એમણે ના કહી દીધું હતું. પ્રશ્ન નંબર 6. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુઓના રૂપો બનાવી ખાલી જગ્યા લખો. પહેલાં જ મેં શીખવાડી દીધું છે પાઠ ભણાવતા પછી એક વખત. સહ ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ. પઠિતુમ એટલે ભણવા ઈચ્છે છે, બરાબર. સહ અધ્યાપકમ ભૂ છે એટલે ભવિતુમ એટલે તે અધ્યાપક બનવા ઈચ્છે છે. અહમ રોટિકામ ઈચ્છામી તો ખાદી તુમ હું રોટી ખાવા ઈચ્છું છું. ભવાન ઉદ્યાને ચલિતુમ ચલ ધાતુ છે એટલે ચલિતુમ ઈચ્છતિ વા, બરાબર. હું ઉદ્યાને એટલે બગીચામાં ચાલવા ઈચ્છું છું. હવે જુઓ, ધનુષ્યનું ચિત્ર દોરો. તો તમારી નોટબુકમાં તમને ફાવે એવી રીતે દોરજો ધનુષ્યનું ચિત્ર. આગળ ના પેજ પર જે ધનુષ્યનું ચિત્ર આપેલું છે, બરાબર, આ રીતે એવું દોરવાનો પ્રયત્ન કરજો. અને સ્વાધ્યાય તમારે જાતે જ લખવાનું છે. હવે જો નીચે વાહનો આપેલા છે એ વાંચજો તમે. શકટમ એટલે ગાડું, દ્વિચક્રિયા એટલે સાયકલ, વાયુયાનમ એટલે હવાઈ જહાજ, વિમાન, અને જલયાનમ એટલે વહાણ, જે પાણીમાં ફરે તે વાહન, તો વહાણ. હવે જુઓ, તમારે આખું સ્વાધ્યાય લખી નાખવાનું છે. ભાષાંતર અને શબ્દાર્થ એની PDF હું મોકલીશ તમને, પણ સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. આશા રાખું છું કે પાઠમાં તમને સમજ પડી ગઈ હશે અને સ્વાધ્યાય તમે લખી નાખજો. અસ્તુ.